નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રીમતી જીબી વવાયા એન્ડ શ્રીમતી પીએસ વવાયા, સાયન્સ કોલેજ પાલનપુરથી હું દિશા ભાવસાર આપ એસવાય બીએસસી સેમિસ્ટર 3 કેમેસ્ટ્રી સબ્જેક્ટના વિદ્યાર્થીઓને 301 પેપર સાથે મળી રહી છું. મિત્રો, 301 જેનો સબ્જેક્ટ કોડ છે CCCH 301. આપણે આ પેપરમાં યુનિટ નંબર 3 ઉષ્માગતિશાસ્ત્ર થર્મોડાયનેમિક્સ પર અભ્યાસ કરી રહ્યા છીએ. શરૂઆતના લેક્ચરમાં મિત્રો આપણે આ યુનિટના વિવિધ સમીકરણો મેળવ્યા અને એ સમીકરણોના આધારે લાસ્ટ 3 લેક્ચર્સથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ. આજે પણ આપણે એક્ઝામ્પલ જ સોલ્વ કરવાના છે. તો સૌ વિદ્યાર્થી મિત્રો ખાસ નોટબુક, પેન, કેલ્ક્યુલેટર સાથે રાખશે, જેથી આપને એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એની કેલ્ક્યુલેશનમાં વિશેષ ખ્યાલ આવે. સાથે મિત્રો, જે વિદ્યાર્થીઓ એ ગ્રુપના છે એ વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ્પલ ખૂબ સરળ રહેશે, પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ખાસ અહીંયા પ્રેક્ટિસની જરૂર પડશે. તો એક્ઝામ્પલ આપણે અહીંયા સોલ્વ કર્યા બાદ આપની નોટબુકમાં ફરી કેલ્ક્યુલેશન કરશો. મિત્રો, આપણે અગાઉના જે સમીકરણો મેળવ્યા છે, ક્લેપિરોન સમીકરણ, ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ તથા પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ. તો ઘન પ્રવાહી સંતુલન માટેનું જે ક્લેપિરોન સમીકરણ છે એ છે dt/dp = T બ્રેકેટ VL - VS/LF. શા માટે આપણે અહીંયા VL - VS/LF લઈએ છીએ આપ સૌને હવે ખ્યાલ જ હશે. VL જે લિક્વિડ ફેઝનું કદ દર્શાવે છે, જ્યારે VS એ સોલિડ ફેઝનું કદ દર્શાવે છે, અને VL - VS એ ફેઝ સંતુલન દરમિયાન કદમાં થતો ફેરફાર સૂચવે છે. ડિવાઇડેડ LF લખેલું છે. અહીંયા ઘન પ્રવાહી સંતુલન હોવાને કારણે આપણને LF એટલે કે ગલનગુપ્ત ઉષ્મા મળે છે. એ જ રીતે આપણે સેકન્ડ ઇક્વેશન મેળવ્યું છે, જે છે પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ. તો આ સમીકરણમાં આપણે dt/dp = T આટલી વેલ્યુ તો એઝ ઇટ ઇઝ જ રહે છે, પરંતુ જે કદમાં થતો ફેરફાર દર્શાવવાનો છે એમાં આપણે પ્રવાહી બાષ્પ સંતુલન હોવાને કારણે Vg - VL દર્શાવીશું, એટલે કે ગેસિયસ ફેઝનું કદ માઇનસ લિક્વિડ ફેઝનું કદ, ડિવાઇડેડ LV, કારણ કે અહીંયા પ્રવાહી બાષ્પ સંતુલન છે. તો પ્રવાહી બાષ્પ સંતુલન હોવાને કારણે અહીંયા આપણને ગલનગુપ્ત ઉષ્માને સ્થાને બાષ્પાયનગુપ્ત ઉષ્મા મળે છે. તો મિત્રો, આપણે આ બંને સમીકરણોનો ઉપયોગ કરી અને અત્યાર સુધી એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જે એક્ઝામ્પલ નંબર 9 છે, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 8 સોલ્વ કરેલું. હવે એક્ઝામ્પલ નંબર 9 જે છે એ સોલ્વ કરતાં પહેલાં એક્ઝામ્પલ નંબર 8 છે એ એકવાર ફરી તમે રિમાઇન્ડ કરી લો. ત્યાં આપણે મિત્રો જે પાણી છે એનું 770 મિલીમીટર વાતાવરણ દબાણે ઉત્કલન બિંદુ મેળવવાનું હતું, જ્યારે અહીંયા આપણે એસિટિક એસિડનું ઠાર બિંદુ મેળવવાનું છે. તો હું તમને એ યાદ કરાવવા માગું છું કે ત્યાં આપણે પ્રવાહી બાષ્પ સંતુલનનો ઉપયોગ કરેલો, અહીંયા આપણે ઘન પ્રવાહી સંતુલન છે. હવે આપણે એની રકમ જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 9ની જે આપણને રકમ આપેલી છે આ પ્રમાણે છે: એક વાતાવરણ દબાણે એસિટિક એસિડનું એટલે કે CH3COOHનું ઠાર બિંદુ 16.61 ડિગ્રી સેલ્સિયસ છે.
જ્યારે ગલનગુપ્ત ઉષ્મા અને કદમાં થતો ફેરફાર અનુક્રમે એટલે આપણને સૌથી પહેલાં ગલનગુપ્ત ઉષ્મા આપી છે, તો આપણને એની કિંમત પહેલી મળશે જે 2800 કેલરી પ્રતિ મોલ અને 9.614 ઘન સેન્ટીમીટર પ્રતિ મોલ છે. તો આપણને અહીંયા સૌથી પહેલાં જે આપ્યું છે એ છે ગલનગુપ્ત ઉષ્મા. તો આ ગલનગુપ્ત ઉષ્મા જે છે એની વેલ્યુ આપણને આપેલી છે 2800 કેલરી પ્રતિ મોલ. અને ત્યારબાદ આપણને જે કિંમત આપી છે એ છે કદમાં થતો ફેરફાર અને એની વેલ્યુ આપણને મળે છે 9.614 ઘન સેન્ટીમીટર પ્રતિ મોલ. તો હવે મિત્રો આપણને અહીંયા 11 વાતાવરણ દબાણે ઠાર બિંદુ કેટલું થશે એ શોધવાનું છે. એક વાતાવરણ દબાણ આપણને ઠાર બિંદુ આપેલું છે, પરંતુ એક વાતાવરણમાંથી દબાણમાં થતો ફેરફાર એટલે કે એક વાતાવરણ દબાણ હતું એમાંથી આપણે એસિટિક એસિડનું દબાણ છે 11 વાતાવરણ કરીએ તો ત્યારે દબાણના ફેરફાર સાથે એના ઠાર બિંદુમાં થતો ફેરફાર શોધવાનો છે. અહીંયા સાથે સાથે 1 કેલેરી જેને આપણે મિલી વાતાવરણમાં કન્વર્ટ કરવા માટેની વેલ્યુ આપેલી છે 41.2 મિલી વાતાવરણ છે. તો હવે મિત્રો આપણે જે રકમ આપી છે એના આધારે પહેલાં ડિસાઇડ કરવાનું છે કે કયું સમીકરણ લાગુ પાડીશું, જે આપને અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. અહીંયા આપણે મિત્રો ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ લેવાનું છે. તો ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ છે dt/dp = T બ્રેકેટ VL - VS upon LF. કારણ કે મિત્રો અહીંયા ઘન પ્રવાહી સંતુલન છે માટે કદમાં થતો ફેરફાર એ VL - VS થશે. સાથે સાથે અહીંયા ગલનગુપ્ત ઉષ્મા મળશે જે આપણે LF થી દર્શાવીએ છીએ. તો આ સમીકરણમાં હવે આપણે વિવિધ માહિતીઓ લાગુ પાડવાની છે. રકમના આધારે પહેલાં આપણે જે માહિતી આપેલી છે એનો ડેટા કલેક્ટ કરીશું, એટલે કે એ રકમના આધારે આપણે જે ઇક્વેશનમાં વેલ્યુ મૂકવી છે એ વેલ્યુને આપણે પહેલાં ડિફાઇન કરવાની છે. કદાચ જો એના એકમ છે એ આપણે જે એકમમાં જોઈએ છે એમાં ન હોય તો એનું આપણે કન્વર્ઝેશન કરવાનું છે, એટલે કે એને એક એકમમાંથી બીજા એકમમાં ચેન્જ કરીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા દબાણમાં થતો ફેરફાર જોઈએ. ડીપી રકમમાં આપ જોઈ શકો છો. એક વાતાવરણ દબાણ જે છે એમાંથી દબાણનો ફેરફાર છે એ એક વાતાવરણ દબાણમાંથી કેટલો થાય છે 11 વાતાવરણ દબાણ. માટે આપણે અહીંયા ડીપી = 11 વાતાવરણ - 1 વાતાવરણ. ધેરફોર આપણને દબાણમાં થતો ફેરફાર ડીપી = મળે છે 10 વાતાવરણ. ત્યારબાદ મિત્રો તાપમાન જોઈએ તો એક વાતાવરણ દબાણે આપણને એસિટિક એસિડનું ઠાર બિંદુ આપેલું છે અને આ ઠાર બિંદુ જે છે એ છે 16.61 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આપણે આ જે ઠાર બિંદુ માટેનું તાપમાન જે ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવેલું છે એમાંથી આપણે એને કેલ્વિનમાં કન્વર્ટ કરીએ. તો કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે એમાં 273 એડ કરવા પડે, જેથી આપણને તાપમાન મળે છે 289.61 કેલ્વિન. સાથે સાથે રકમમાં આપણને અહીંયા ઘન ફેઝ અને પ્રવાહી ફેઝના કદ અલગથી આપેલા નથી, પરંતુ કદમાં થતો ફેરફાર ΔV ડાયરેક્ટ આપેલો છે અને જેનું મૂલ્ય આપ્યું છે 1.614 ઘન સેન્ટીમીટર પ્રતિ મોલ. માટે આપણે ΔV = એટલે કે VL - VSના સ્થાને આપણે લખીશું 9.614 ઘન સેન્ટીમીટર પર મોલ. ત્યારબાદ આપણને ગલનગુપ્ત ઉષ્મા પણ આપેલી છે. ગલનગુપ્ત ઉષ્માને આપણે સંજ્ઞા LF થી દર્શાવીએ છીએ, જેની કિંમત છે 2800 કેલરી પ્રતિ મોલ. હવે અહીંયા આપણને જે ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે એ કેલરી પ્રતિ મોલ એકમમાં આપેલી છે. તો આપણે એને મિલી વાતાવરણમાં કન્વર્ટ કરીશું. 1 કેલરી =
41.2 મિલી વાતાવરણ, તો 2800 કેલરી બરાબર કેટલું? અને એના આધારે આપણને LFમાં LF ઇઝ ઇક્વલ ટુ 2800 મલ્ટીપ્લાય 41.2 મિલી વાતાવરણ, અને એનો ફાઇનલ આન્સર આવે છે 1.15 × 10⁵ મિલી એટમોસ્ફિયર. તો હવે મિત્રો આપણે જે પણ રકમમાં માહિતી આપેલી છે એના આધારે ડેટા તૈયાર કરી દીધો છે. સૌથી પહેલાં તો આ જે આપણે ડેટા કલેક્ટ કર્યો છે એના આધારે દબાણના ફેરફાર સાથે એના ઠાર બિંદુમાં થતો ફેરફાર શોધીશું, અને ઠાર બિંદુમાં થતો ફેરફાર આપણને મળે ત્યારબાદ આપણે એનું ઠાર બિંદુ શોધવાનું છે. તો 11 વાતાવરણ દબાણે આપણે ઠાર બિંદુ શોધવું છે. તો જે આપણને 1 વાતાવરણ દબાણ આપેલું ઠાર બિંદુ છે એમાં આપણે 11 વાતાવરણ દબાણે ઠાર બિંદુમાં થતો ફેરફાર જે મળશે dt એ એડ કરીશું, જેથી આપણને 11 વાતાવરણ દબાણે એસિટિક એસિડનું ઠાર બિંદુ મળશે. તો હવે આપણી પાસે જે ઇક્વેશન છે ઘન પ્રવાહી સંતુલન માટેનું ઇક્વેશન dt/dp ઇઝ ઇક્વલ ટુ T VL - VS /LF. તો એમાં જે અહીંયા છેદમાં રહેલો ડીપી હતો એ છેદમાંનો ડીપી એ આપણે ક્યાં લઈ ગયા છીએ? અંશમાં, અને ડીટીને આપણે કરતા બનાવ્યા. સાથે સાથે આગળ જે આપણે ડેટા કલેક્ટ કર્યો છે, જે આપણે રકમના આધારે જે પણ માહિતી આપેલી છે એનો ડેટા કલેક્ટ કર્યો અને જેને આપણે એકમમાં ચેન્જ કરવાના હતા એ એકમ ચેન્જ કર્યા. જો આપણે આ સાચું ડેટા કલેક્શન કરીશું તો જ આપણને આ સમીકરણના આધારે સાચો જવાબ મળશે. અધરવાઇઝ મિત્રો તમે જે પણ માહિતી રકમમાં આપેલી છે એ ડાયરેક્ટ જો ઇક્વેશનમાં એપ્લાય કરવા જશો તો તમને એનો આન્સર મળશે નહીં. આપ વિદ્યાર્થીઓને થતું હશે કે ઇક્વેશન તો સેમ યુઝ થાય છે, પરંતુ ઇક્વેશન એ જ યુઝ કરીએ છીએ. અહીંયા ચેન્જ આપણે મહત્ત્વનો એ કરીએ છીએ કે રકમમાં જે માહિતી આપેલી છે એને જ્યારે આપણે આપણા ડેટામાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે એમાં રહેલો જે માહિતીમાં જે એકમ છે જો આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ તો એનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો છે. અધરવાઇઝ કોઈ એક માહિતીનો એકમ છે એને આપણે બીજા જે એકમો આપેલા છે એમાં કન્વર્ટ કરવો પડશે તો જ આપણને સાચો આન્સર મળશે. તો આપણે જે આપણને એક્ઝામ્પલ નંબર 9 માટે જે રકમ આપી છે એ રકમમાંથી જે ડેટા કલેક્ટ કર્યો છે એ બધી અહીંયા આપણે માહિતી મૂકીશું, વેલ્યુ અહીંયા આપણા આ ઇક્વેશનમાં મૂકીએ. તો ડીટીને આપણે કરતા બનાવ્યા છે, એટલે કે દબાણના ફેરફાર સાથે ઠાર બિંદુમાં થતો ફેરફાર શોધવો છે માટે ડીટીને આપણે કરતા બનાવવા પડે. ત્યારબાદ આપણને જે તાપમાન આપેલું ઠાર બિંદુ આપેલું એ ડિગ્રી સેલ્સિયસમાં હતું, એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કર્યું તો ટીની વેલ્યુ મળી આપણને 289.61. સાથે સાથે મિત્રો આપણને આ એક્ઝામ્પલમાં ડાયરેક્ટ કદમાં થતો ફેરફાર દર્શાવેલો છે. અહીંયા આપણને સેપરેટલી લિક્વિડ ફેઝ કે સોલિડ ફેઝનું કદ આપેલું નથી માટે આપણે ડેલ્ટા વી એટલે કે VL - VSની વેલ્યુ ડાયરેક્ટ એપ્લાય કરીએ છીએ, જે વેલ્યુ આપણને મળેલી છે 9.614. સાથે સાથે આપણે મિત્રો દબાણમાં થતો ફેરફાર શોધ્યો જે આપણને 10 મળ્યો છે. ગલન ગુપ્ત ઉષ્મા LF જે આપણને આપેલી હતી 2800 કેલરી પ્રતિ મોલ, પરંતુ અહીંયા આપણે આ જે કેલરી પર મોલ એકમ છે એને મિલી વાતાવરણમાં કન્વર્ટ કરવાનો હતો માટે 2800ને આપણે 41.2 વડે મલ્ટીપ્લાય કર્યા, જેથી આપણને LFની વેલ્યુ મળી હતી 1.15 × 10⁵. તો હવે આપણને જે અહીંયા ઇક્વેશનમાં આપણે દરેક જે ડેટા છે એ લાગુ પાડ્યો અને એનું આપણે જો અંશનું સાદુરૂપ આપીએ તો એ મળે છે 2.7843 × 10⁴. ડિવાઇડેડ આપણી LFની વેલ્યુ એઝ ઇટ ઇઝ છે 1.15 × 10⁵. હવે આપણે જે 10⁻² જે સ્ટેપ છે એને એઝ ઇટ ઇઝ રાખીએ અને બાકીની જે વેલ્યુ છે એનો આપણે જો ભાગાકાર કરીએ, ડિવાઇડેશન કરીએ તો એ કિંમત આપણને મળી છે 2.42 × 10⁴. હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે 10⁵ જે છે એ છેદમાં છે,
માટે આપણે એને આ રેડ તીર વડે ઇન્ડિકેટ કરીએ છીએ કે છેદમાંથી અંશમાં લઈ જઈએ છીએ. તો જ્યારે 10⁵ છેદમાં છે તો એ પ્લસ છે, અંશમાં જશે એટલે -5માં કન્વર્ટ થશે. સાથે સાથે 2.42 × 10⁴ તો એઝ ઇટ ઇઝ જ છે, કારણ કે 10⁴ જે વેલ્યુ છે એ અંશમાં રહેલી હતી. હવે છેદમાંથી આપણે 10⁵ ને અંશમાં લઈ ગયા માટે -5 થયા. તો 10⁻ની જે વેલ્યુઓ છે એનું આપણે સાદુરૂપ આપીએ છીએ, માટે અહીંયા દર્શાવેલું છે 10⁴ -5. 4 - 5 એટલે કે પ્લસ માઇનસ માઇનસ થાય, અને જે એની સિમ્બોલ આવશે, નિશાની આવશે, એક મોટી સંખ્યાની આવે. અહીંયા 5 જે છે એ 4 કરતાં મોટી સંખ્યા છે, પાછી એ 5 છે એ નેગેટિવ છે, માટે 4 - 5 જેનો આપણને આન્સર મળે છે -1. તો અહીંયા આપણને ડીટીની કિંમત મળે છે 2.42 × 10⁻1. હવે 10⁻1 ને આપણે દશાંશ ચિહ્નમાં કન્વર્ટ કરીએ તો ડીટી ઇઝ ઇક્વલ ટુ મળ્યા 0.242 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણને મિત્રો રકમમાં પૂછેલું છે કે 11 વાતાવરણ દબાણે એસિટિક એસિડનું ઠાર બિંદુ કેટલું થશે. તો આપણે અહીંયા 11 વાતાવરણ દબાણે એસિટિક એસિડનું ઠાર બિંદુ મેળવીએ, માટે T ઇઝ ઇક્વલ ટુ T પ્લસ ડીટી. કારણ કે આપણને 1 વાતાવરણ દબાણે તો ઠાર બિંદુ આપેલું જ છે, પરંતુ જ્યારે દબાણમાં 1 વાતાવરણમાંથી 11 વાતાવરણ દબાણે જઈએ તો દબાણમાં ફેરફાર થયો, માટે એના ઠાર બિંદુમાં પણ ફેરફાર થાય. તેથી આપણે સૌપ્રથમ દબાણના ફેરફાર સાથે ઠાર બિંદુમાં થતો ફેરફાર મેળવ્યો છે, અને ત્યારબાદ આપણે 1 વાતાવરણ દબાણે જે ઠાર બિંદુ મળે છે એમાં ઠાર બિંદુમાં થતો ફેરફાર છે એને એડ કરીએ છીએ. માટે 11 વાતાવરણ દબાણે એસિટિક એસિડનું ઠાર બિંદુ T ઇઝ ઇક્વલ ટુ મળશે T પ્લસ ડીટી, જેમાં T એટલે કે એનું ઠાર બિંદુ છે એસિટિક એસિડનું, જે 16.61 મળ્યું, અને એ વેલ્યુ તો આપણને રકમમાં આપેલી જ છે. એમાં આપણે ડીટી એડ કરીએ છીએ. તો ડીટી એટલે કે ઠાર બિંદુમાં થતો ફેરફાર. અહીંયા આપણને ઠાર બિંદુમાં થતો ફેરફાર મળ્યો છે 0.242 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે આ બંને વેલ્યુનું એડિશન કર્યું. પરિણામે 11 વાતાવરણ દબાણે એસિટિક એસિડનું ઠાર બિંદુ T ઇઝ ઇક્વલ ટુ મળ્યું 16.85 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો, જો તમે આ એક્ઝામ્પલની સતત પ્રેક્ટિસ કરતા રહેશો અને સાથે સાથે અટેન્ડ કરતા રહેશો, કેલ્ક્યુલેશન કરતા રહેશો, તો ખૂબ સરળ લાગશે. અધરવાઇઝ મિત્રો આપણને એક્ઝામ્પલ છે એ સમજવા હાર્ડ પણ પડી જશે. હવે મિત્રો એ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 10. તો આ એક્ઝામ્પલ પણ ખૂબ સરળ છે. આપણે અગાઉના એક્ઝામ્પલ જોયા એ જ આધારે આપણે અહીંયા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. પણ અહીંયા જે રકમમાં માહિતી આપી છે એ માહિતી આપણે ડાયરેક્ટ એપ્લાય કરી શકીશું કે કેમ, એ પહેલાં આપણે નક્કી કરવાનું છે. જો એપ્લાય કરી શકતા હોઈએ તો એ ડાયરેક્ટ મૂકવાની છે, અને જો અમુક માહિતી એવી પણ છે કે જે એના એકમ જે છે એને કન્વર્ટ કરવા પડશે. તો આપણે એક્ઝામ્પલ નંબર 10ની રકમ પહેલાં જોઈએ, ત્યારબાદ આપણે એના આધારે આપણે જે ડેટા કલેક્શન કરવાનું છે એ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 10 આપ્યું છે 1 વાતાવરણ દબાણે પારાનું ગલન બિંદુ -38.37 ડિગ્રી સેલ્સિયસ છે. અહીંયા ગલન બિંદુ છે એ માઇનસમાં છે. પ્રવાહી પારાની ઘનતા, અહીંયા કદના સ્થાને આપણને ઘનતા આપેલી છે. ઘનતા પ્રવાહી પારાની ઘનતા આપેલી છે, જે છે 13.29 ગ્રામ પ્રતિ મિલીલીટર, તથા ઘન પારાની ઘનતા 14.19 ગ્રામ પ્રતિ મિલીલીટર. તો અહીંયા આપણને મિત્રો પ્રવાહી અને ઘન બંને ફેઝના પારાની ઘનતા આપેલી છે. સાથે આપેલું છે ગલનગુપ્ત ઉષ્મા. આ ગલનગુપ્ત ઉષ્માની વેલ્યુ છે
2.33 કેલરી પર ગ્રામ. તો 100 વાતાવરણ દબાણે પારાનું ગલનબિંદુ શોધો. 1 કેલરી બરાબર 41.2 મિલી વાતાવરણ. તો મિત્રો હવે આપણે આ રકમ છે પહેલાં એનું એનાલિસિસ કરીએ, ત્યારબાદ આપણે આપણો ડેટા કલેક્શન પર આગળ વધીશું. સૌથી પહેલાં અહીંયા આપણને પારાનું દબાણ આપ્યું છે, જે 1 વાતાવરણ દબાણ છે, અને દબાણમાં ફેરફાર થઈ અને કેટલું થાય છે 100 વાતાવરણ. તો આપણને આ બંને કિંમત આપેલી છે, એના આધારે આપણે ડીપી મેળવી શકીશું, દબાણમાં થતો ફેરફાર. ત્યારબાદ આપણને અહીંયા દર્શાવેલું છે પારાનું ગલનબિંદુ. તો પારાનું ગલનબિંદુ છે -38.37 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે મૂલ્ય આપ્યું છે એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરીશું. કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે એમાં 273 એડ કરીને આપણે એ કેલ્વિન મૂલ્ય મેળવીશું. ત્યારબાદ પ્રવાહી પારાની અને ઘન પારાની ઘનતા દર્શાવેલી છે, જે આપણે અહીંયા ડોટેડ લાઇનથી દર્શાવેલી છે, જેને આપણે અત્યારે ફરી દર્શાવવા જઈ રહ્યા છીએ. તો પ્રવાહી પારાની ઘનતા છે એ 13.29 ગ્રામ પ્રતિ મિલી છે, અને ઘન પારાની ઘનતા છે એ 14.19 ગ્રામ પ્રતિ મિલી છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઘનતા અને કદ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે અહીંયા ઘનતાને આધારે કદ મેળવવું છે, તો કદ બરાબર 1/d એ સૂત્રનો આપણે યુઝ કરીશું, અને એના આધારે આપણે પ્રવાહી અને ઘન પારાની ઘનતા મેળવવાની છે. ત્યારબાદ અહીંયા ગલનગુપ્ત ઉષ્મા એટલે કે LF આપેલી છે, જે 2.33 કેલરી પ્રતિ ગ્રામ છે. તો હવે આપણે રકમમાં જોઈ શકીએ છીએ કે પ્રવાહી પારો અને ઘન પારો આ બંને ફેઝને આપણે ડિસાઇડ કરીએ. તો અહીંયા ઘનથી પ્રવાહી સંતુલન છે, માટે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ છે એનો આપણે અહીંયા યુઝ કરવાનો થશે. તો ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ dT/dP = T(VL-VS)/LF. હવે આ ઇક્વેશનમાં આપણે દરેક માહિતી જે આપેલી છે એની વેલ્યુ મૂકવાની છે. તો વેલ્યુ મૂકતા પહેલાં આપણે એને ડેટામાં કન્વર્ટ કરીશું. જે માહિતી આપણને ઘનતામાં આપેલી છે એને આપણે કદમાં કન્વર્ટ કરવાની થશે. ડિગ્રી સેલ્સિયસમાં તાપમાન છે એને કેલ્વિનમાં કન્વર્ટ કરવાનું થશે. તો ડીપી એટલે કે દબાણમાં થતો ફેરફાર એ આપણે લઈશું 100 - 1. તો આપણને દબાણમાં થતો ફેરફાર મળ્યો 99 વાતાવરણ. ત્યારબાદ રકમમાં આપ્યું છે એ પ્રમાણે પ્રવાહી પારાની ઘનતા છે. તો એ પ્રવાહી પારાની ઘનતામાંથી આપણે પ્રવાહી પારાનું કદ મેળવવું છે, માટે ઘનતા જે છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે લખીશું પ્રવાહી પારાનું કદ VL = 1/dL, એટલે કે પ્રવાહી પારાનું કદ બરાબર 1/, પ્રવાહી પારાની ઘનતા. તો આપણને ઘનતા આપેલી છે 13.29, જેના આધારે આપણને એનું 1/13.29 કરીએ એટલે એનું ડિવાઇડેશન કરીએ તો VLની કિંમત મળે છે 0.07524. મિત્રો ફરી આપણે અહીંયા ઇન્ડિકેટ કર્યું છે શા માટે આપણે 1/ ઘનતા એટલે કે ડેન્સિટી લીધું, કારણ કે વોલ્યુમ ચલે છે 1/d, એટલે કે વોલ્યુમ અને ડેન્સિટી બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એ જ રીતે આપણે અહીંયા ઘન પારાની ઘનતા મેળવીએ. તો ઘન પારાની ઘનતા તો આપણને આપેલી છે, એના આધારે આપણે કદ મેળવીએ છીએ. તો VS = 1/ds. ds એટલે કે ઘન પારાની ઘનતા. તો આપણને એનું સાદુરૂપ મળે છે 0.07047.
તો ઘનતાને આધારે અહીંયા આપણે શું મેળવ્યું છે? કદ. પ્રવાહી અને ઘન બંને ફેઝની પારાની ઘનતા આપણને રકમમાં પ્રોવાઈડ કરેલી છે, પરંતુ એ વેલ્યુના આધારે આપણે એ બંનેનું કદ મેળવવાનું છે. જો તમે ઘનતાની વેલ્યુ ડાયરેક્ટ ઇક્વેશનમાં મૂકશો તો તમે એ ઇક્વેશન એનો આન્સર એટલે કે સાદુરૂપ આપીને જવાબ લાવવાનો પ્રયત્ન કરશો પણ જવાબ સાચો મળશે નહીં. માટે આપણે અહીંયા દરેક એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીએ છીએ અને રકમમાં આપેલી માહિતીમાંથી આપણે ડેટા કન્વર્ટ કરીએ છીએ. સાથે સાથે આપણને રકમમાં ઠાર બિંદુ આપેલું છે, પારાનું ઠાર બિંદુ જે -38.37 ડિગ્રી સેલ્સિયસ છે, જેને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે એમાં 273 એડ કર્યા તો એનું સાદુરૂપ આપતા આપણને એનો આન્સર મળે છે 234.63 કેલ્વિન. સાથે સાથે આપણે શોધવાનું છે 100 વાતાવરણ દબાણે પારાનું ગલન બિંદુ. તો દબાણના ફેરફાર સાથે આપણે શું શોધીએ છીએ? એના ગલન બિંદુમાં થતો ફેરફાર dt અને ત્યારબાદ આપણે 100 વાતાવરણ દબાણે એનું ગલન બિંદુ મેળવીશું. મિત્રો, આ ઉપરાંત આપણને એક અગત્યની માહિતી રકમમાં પ્રોવાઈડ કરેલી છે, જે છે ગલનગુપ્ત ઉષ્મા. અહીંયા આપણને ગલનગુપ્ત ઉષ્મા જે આપેલી છે એ 2.33 કેલરી પ્રતિ ગ્રામ છે. તો આપણે એ જે વેલ્યુ છે એને મિલી એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરીએ. માટે આપણને જે ગલનગુપ્ત ઉષ્મા આપેલી છે 2.33 મલ્ટીપ્લાય આપણે કરીશું 41.2 મિલી એટમોસ્ફિયર, કારણ કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ થાય છે 41.2 મિલી એટમોસ્ફિયર. તો એના આધારે આપણે અહીંયા મલ્ટિપ્લિકેશન કર્યું. પરિણામે આપણને ગલનગુપ્ત ઉષ્મા મળી 95.996 મિલી એટમોસ્ફિયર. તો હવે આપણે અહીંયા જે રકમમાં માહિતી આપેલી છે એના આધારે પૂરેપૂરો ડેટા કલેક્ટ કરી દીધો. તો આપણે જે પણ બધી માહિતી મેળવી છે, ડેટા કલેક્શન કર્યું છે, એ બધી જ કિંમત એટલે કે અહીંયા આપ જોઈ શકો છો એરોથી દર્શાવેલી છે ડીપીની કિંમત, વીએલની જેને આપણે અંડરલાઇન કરેલી છે, વીએસની કિંમત પણ અંડરલાઇન કરેલી છે, સાથે સાથે એનું ગલન બિંદુ ટી પણ કેલ્વિનમાં લેવાનું છે, જે આપણે એરો અને રેડ અંડરલાઇનથી દર્શાવેલી છે. તો આ બધી જ માહિતી જે છે એ આપણે સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 1 એટલે કે આપણું ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ. અને ત્યારબાદ આપણે એમાં ડીટીને કરતા બનાવીએ, કારણ કે દબાણના ફેરફાર સાથે આપણે ગલન બિંદુમાં થતો ફેરફાર શોધવો પડશે. તો આપણે સૌથી પહેલાં ડીટીને કરતા બનાવીએ છીએ. તો ડીટી ઇઝ ઇક્વલ ટુ મળ્યું ટી બ્રેકેટ VL માઇનસ VS ઇન્ટુ ડીપી ડિવાઇડેડ LF. એટલે કે ડીટીના છેદમાં જે ડીપી હતા એ આપણે સામે અંશમાં ગુણ્યા છે. હવે આ જે આપણે ઇક્વેશન મળ્યું એમાં દરેક માટેની જે વેલ્યુ છે એને આપણે ઇક્વેશનમાં મૂકીએ. તો ટી જેની વેલ્યુ આપણને મળી છે 234.63, VL એટલે કે પ્રવાહી પારાનું કદ જે આપણે પ્રવાહી પારાની ઘનતાને આધારે મેળવ્યું છે 1/dના આધારે, જે આપણને મળ્યું છે 0.07524 માઇનસ VS. તો ઘન પારાની ઘનતા એ પણ જેના આધારે આપણે મેળવ્યું છે ઘન પારાનું કદ, જે VS ઇઝ ઇક્વલ ટુ 1/dsના આધારે મેળવ્યું હતું. તો ઘનતાને આધારે આપણે બંને કદ મેળવ્યા છે. અહીંયા આપણને ઘન પારાનું કદ મળ્યું છે 0.0747 અને ડીપી એટલે કે દબાણમાં થતો ફેરફાર જ્યાં 100 - 1 ઇઝ ઇક્વલ ટુ 99 મળ્યો, ડિવાઇડેડ LF એટલે કે ગલનગુપ્ત ઉષ્મા જે આપણને કેલરી પ્રતિ ગ્રામમાં આપેલી હતી એને આપણે મિલી એટમોસ્ફિયરમાં કન્વર્ટ કરી, જેની વેલ્યુ આપણને મળી છે 95.996. તો હવે આપણે આ જે વેલ્યુ મૂકી છે એનું અંશનું સાદુરૂપ આપીએ તો આપણને ફાઇનલી એ અંશનું સાદુરૂપ મળે છે 110.799.
ડિવાઇડેડ LF જે આપણે મળેલું છે 95.996. તો આ આપણને જે અંશ અને છેદ આપેલા છે એનું ડિવાઇડેશન કરીએ. પરિણામે આપણને દબાણના ફેરફાર સાથે ઠાર બિંદુમાં થતો ફેરફાર dt મળ્યો, જેની કિંમત મળી છે 1.15 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે અત્યાર સુધી મિત્રો જે રીતે કેલ્ક્યુલેશન કરતા આવ્યા છીએ એ જ રીતે કરવાની છે. અહીં આપણે 100 વાતાવરણ દબાણે પારાનું ગલનબિંદુ શોધવાનું છે. તો 100 વાતાવરણ દબાણે પારાનું ગલનબિંદુ T = T + dt. અહીંયા ટીની વેલ્યુ જે આપણને 1 વાતાવરણ દબાણે રકમમાં આપેલી છે એ જ એપ્લાય કરી છે, -38.37. બરાબર છે. તો આપણું જે 1 વાતાવરણ દબાણે પારાનું ગલનબિંદુ છે એ જ આપણો ટી છે, પરંતુ આપણે ડીટી એમાં એડ કરવાનો છે અને એ ડીટી આપણે અત્યારે કેલ્ક્યુલેશન દ્વારા મેળવ્યો. 100 વાતાવરણ દબાણે એટલે કે દબાણનો જેમ ફેરફાર થયો, ડીપી બદલાયો, એમ આપણને હવે ડીટી પણ બદલાયો, એટલે એનું જે ઠાર બિંદુ હતું એમાં પણ ફેરફાર થયો, જે આપણને મળ્યો છે 1.15. તો એ બંનેનું આપણે સાદુરૂપ આપીશું. આપણને ફાઇનલી 100 વાતાવરણ દબાણે પારાનું ગલનબિંદુ મળે છે -37.22 ડિગ્રી સેલ્સિયસ. ઓકે મિત્રો, તો આપણે અત્યારે ઘન પ્રવાહી સંતુલન માટેના 2 અલગ અલગ એક્ઝામ્પલો જોયા. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.